ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત. એવી ઘટના બની છે કે હસુમતી બેન છે, એમને અત્યારે ઘરમાં અંદર પૂરીને એમના સાસુ છે, સસરા છે, કઈ જતા રહ્યા છે અને અહીંયા આગળ સિક્યુરિટી પણ મૂકવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો કે પોલીસ પણ આવી ગઈ છે. સિક્યુરિટી પણ અહીંયા આગળ પોલીસ સાથે સારું વ્યવહાર નથી કરી રહી, જેના કારણે હવે હસુમતી બેન જે છે એમના સાથે જ વાત કરીશું. બેન, શું પ્રોબ્લેમ થયો છે? મારે સાસુ ખબર નહીં કઈ ગતારા છે, ખોવાઈ ગયા છે, તબિયત નથી સારી એમની. અમે રોજ જ અહીંયા શાંતિથી રહીએ છીએ અને હમણાં ખબર નહીં કઈ છે અને તાળું મારીને કોણ ગતું રહ્યું છે હું જાણતી જ નથી કશું. હા, અને હું દુકાનેથી આવી ને હમણાં 5:30-6 વાગે ત્યારે જોયું તો મને કશી ખબર નહીં, તો હું સીધી સ્કૂટર લઈને ગતી રહી, ધ્યાન નહીં આપ્યું. મને હું કશું જાણતી નથી આના બારામાં, એક શબ્દ કશું, એટલે કઈ જ ખબર નથી મને આની વસ્તુમાં. એમ આ શું થયું, આ તાળા કેવી રીતે વાગી ગયા, કઈ જ નહીં. બલકી મારા સાસુને મેં પૂછ્યું તો કે છે કે કઈ નહીં, હું આવું છું એવું કીધું ને પછી ફોન મૂકી દીધો. એટલે હવે ક્યાં ગયા છે, હવે મમ્મી અંદર હશે તો ખબર નહીં કે કોણ જાણે, સ્વિચ ઓફ આવે છે હવે તો. હા, એટલે કશી ખબર જ નથી પડતી કઈ. આ કોણે તાળા માર્યા કશું નહીં. હું આવું છું તો અંદર આ લોકો જવા દેતા નથી, અને પહેલા બી હું આવા ચડવાની કોશિશ કરી તો ઝપાઝપી કરી અને બહાર નહીં આવી શકતા. બહાર હસુમતી બેન કેવી રીતે બહાર આવવું હતું? અચ્છા, તાળું મારી દીધું છે. અને આ બોર્ડ શાના માટે માર્યું છે? એ ખબર નથી, હું કશું જાણતી નથી. આ ક્યારે બોર્ડ લાગી ગયું કશું નહીં. બપોરે ગઈ તાર તો કશું લાગ્યું. બરોબર. બોલો, આ સિક્યુરિટી વાળા ક્યાં ગયા ભાઈ? એ લોકો નહીં જાણતા કશું. એવું? સાહેબ, તમને કોને મૂકી દીધું અહીંયા આગળ? તો સાહેબ, તો અમારા સાહેબે મૂક્યું છે. તો કયા સાહેબ? કઈ કીધું હશે ને કે આ બેન અંદર જવા દેવું કે નહીં જવા? એવું કશું કીધું નહીં અમને, કશું કીધું નહીં અમને. એવું? તમને આવી ગયા અહીંયા આગળ? અમે આ પેલું જે બોર્ડ લખાયું છે એ સાહેબે મૂક્યા છે અમને. અચ્છા, ઓકે. કયા સાહેબે મૂક્યું? પછી મને જવા કેમ નતા જાણતા તો? હા, કયા સાહેબે મૂક્યું? પટેલ દર્પણ. આ રમેશભાઈ કોણ છે? આ પટેલ દર્પણ મારા નણંદોય છે. અચ્છા, એમના કેવાથી એ તું કહી રહ્યા છે? ના, પણ હું તો એ તો જાણતી જ નથી આવું બધું કેવી રીતે થયું. હું ને મારા સાસુ જ અહીંયા રહીએ છે. હા, બલકી સારી રીતે રહીએ, શાંતિથી એકદમ. અને હવે તો અમારે રોજ જ આવી રીતે મારે આવવા જવાનું હોય છે. આ દર્પણભાઈ ક્યાં રહે છે? એ તો ઓસ્ટ્રેલિયા રહે છે. એવું? હા. તો આ તો કે છે ને આ સાહેબે કીધું છે. ના, એ તો ઓસ્ટ્રેલિયા છે. સાહેબ આવો અહીંયા આગળ. આ તમને દર્પણભાઈએ કીધું તો ઓસ્ટ્રેલિયા છે એવું કે છે? હા. હા, આ લખ્યું છે ને દર્પણ પટેલ દ્વારા અહીંયા સૂચના અને ફરમાનથી. તો તમે કેટલા કલાકથી અહીંયા ઘરની અંદર તમને બંધ કરી દીધું છે? નહીં, હું તો હમણાં હમણાં પોલીસ સ્ટેશન જઈને આવી, પછી પાછી ઉપર ચડીને આવી. અચ્છા, ઉપરથી આયા? હા હા, પહેલા અંદર હતી પછી પાછી ગઈ બહાર. એવી રીતે ત્યાં સુધી તો આ લોકોએ રોકી લીધી મને. હા, સિક્યુરિટી વાળા હા, શું કીધું? કે છે કે અંદર નહીં જવાનું તમને, અને ઉપર ચડવા ગયા ને તો પગ પકડીને ખેંચી લીધો મારો આખો. બોલો, એટલે આ જેન્ટ્સ સિક્યુરિટી કે લેડીઝ? આ જેન્ટ્સ હમણે મારો જાંઘ પકડેલી અને હમણે મારો પગ પકડેલો અહીંયાથી આ પેલા બેને. હા, બળી જવાય ને. વહુ છે બરાબર સર, પણ અમને જેવું કહ્યું એવું એમને એન્ટ્રી કોઈની જ નથી અહીંયા એવું કહ્યું હતું. એટલે અમારી ડ્યુટી હતી એટલે અમે અમારી ફરજ બજાવી. તમે પોલીસમાં જાણ કરી હતી અહીંયા? પોલીસ મને એમને પાસે પેલું નોટિસ ને એ બધું છે ને, તે પેલા સરે અહીંયા આપ્યું છે, બધું લખાણ ને બધું જ આપ્યું છે ત્યાં આગળ. હા, આપેલું છે પોલીસ, આપેલું જ છે. પોલીસમાં આપેલું છે. એવું નહીં, પણ આજે સાહેબે મૂક્યા છે અમને એ બધું લખીને આપેલું છે કે કોઈને એન્ટ્રી નહીં. સવાલ એ છે દર્શક મિત્રો કે હસુમતી બેન જે છે અત્યારે અંદર છે અને એમને જે પોલીસને પણ અહીંયા આગળ બોલાવવામાં આવ્યા છે. હવે પોલીસ પણ એમની કાર્યવાહી કરી રહી છે. સાહેબ, શું મામલો શું છે? હવે આમનો મકાનનો પ્રોબ્લેમ છે. અચ્છા, કોનો? હા, હસુમતી બેન ને કે આ લોકો કે લોક મારી દીધા છે, સિક્યુરિટી વાળા એવું કહે છે. અંદર જવા નહીં દેતા? હા, જવા નહીં દેતા એવું. તો હવે તમે શું કાર્યવાહી કરી રહ્યા છો? કેમ કે એમને બહાર કાઢવા પડશે ને? ના, એ તો બેન અંદર થી જાતે જ કુદીને અંદર ગયા છે, એનું મકાન છે એટલા માટે. એમને કે છે કે સાસુ સસરા ગાયબ થઈ ગયા છે એવું કે છે, દેખાતા એ ખ્યાલ નહીં હવે, કેમ કે આ બેન કઈ કામ થી ગયા હતા ને ત્યારે આ લોક મારી દીધું બેન નું કેવું છે. અચ્છા, તો સાસુ સસરા ત્યાં કેટલા વાગ્યા આ બનાવ બન્યું? મને નહીં ખબર, હું હતી દુકાને હતી. સાસુ એકલા જ રહે છે? હા હા, હું સાસુ જ રહીએ છે. કઈ ગયા સાસુમાં? એ ખબર નહીં, હવે ફોન સ્વિચ ઓફ આવે છે. હા 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 હા. તો આ તમે એવું કહી રહ્યા છો કે જતા રહ્યા કઈ, તો
એટલે નથી એટલે એવું જ કહું ને કે નથી કઈ કઈ ગયા છે કોણ જાણે એમ એટલે મને કશું જાણતી જ નથી કે ક્યાં છે શું છે. આવી છે ને બેન, આ કયા વિસ્તારમાં મકાન છે? કયો નિઝામપુરા સોસાયટીનું નામ? નિઝામપુરા સરદારનગર. નિઝામપુરા હા સરદાર. હા અચ્છા. હા. દર્શક મિત્રો, આ પરિસ્થિતિ છે. તમારું આખું નામ શું છે? હસુમતી સંદીપ પટેલ. ઓકે. તમારા હસબન્ડ શું કરતા હોય? એ કન્સ્ટ્રક્શન માં જતા હતા પહેલા એમના ભાઈ મોટા ભાઈ જોડે કઝિન બ્રધર છે એમના પહેલા એમાં જતા હતા. ઓકે, ઓફ થઈ હા ગયા. પછી ઓફ થઈ ગયા એ. હા. હા તો હવે શું તમે શું ઈચ્છો છો કે મારે ઘરમાં મારા સામાન મારી ગોળીઓ છે ખાવાની મારા ઘરમાં જવાનું છે. એવું છે? હા પણ ઘર તો લોક છે. હા તો એ તો ખોલી દઈશ મારી પાસે ચાવી છે. એવું? હા તો પછી કોણ રોકે છે તમને? આ લોકો રોકે છે મને. એવું? હા હા, હા. સવાલ એ છે કે હસુમતીબેન કહી રહ્યા છે કે એ અહીંયા જ રહી રહ્યા છે, પણ અત્યારે એમની સાસુમાં કંઈક જતા રહ્યા છે. સિક્યુરિટી ગાર્ડ મૂકી દેવામાં આવ્યા છે. કોણે? દર્પણભાઈ પટેલ દ્વારા અહીંયા આગળ મૂકવામાં આવ્યા છે એવું સિક્યુરિટી ગાર્ડનું પણ કહેવું છે કે આ જે બોર્ડ મારવામાં આવ્યું છે પોલીસને પણ જાણ કરી દેવામાં આવી છે. પણ સવાલ હવે હસુમતીબેન અહીંયા ઉભા છે, પણ તમે બેન કેમ જતા નહીં? તો જાઓ ને, તમને કોણ રોકશે? તમારું જ ઘર આ છે છે ને. ને અંદર પાછળ સ્ટોપર અંદર વાગેલી છે એટલે મેં સાસુને ફોન કરતી હતી પણ એ ઉઠાવતા નથી કઈ ગયા કોણ જાણે એ હા. તો બીમાર થઈ ગયા છે એડમિટ થયા છે એ નહીં ખબર પડતી. ફોન એટલે- લગાવો, ફોન લગાવો. શું કે છે? ઘડીકમાં ફોન વાગે છે ને ઘડીકમાં. પોલીસને જાણ તમે કરી બેન પછી? હા હા? હા આ લોકો જવા નતા દેતા ને હા. એટલે મેં પોલીસને મેં જાણ કરી એમ. હા. શું નામ છે તમારી સાસુમાનું? સુશીલાબેન. સુશીલા. સુશીલાબેન રાવજીભાઈ પટેલ. હા. હા. લેટર બેટર બધું આપેલું છે સાહેબ અમને. એટલે પોલીસ સ્ટેશનમાં લેટર આપ્યું? હા, એટલે બધી ફરિયાદ આપ્યું છે દાદા લેટર? મને ખ્યાલ નહીં, હું તો સાહેબે કીધું ભરતી આવી 100 નંબર 100 નંબર પર વર્દી આવી હતી એટલે મેં પછી આપવા ગયા. અમને નહીં. પેલા આપેલી છે અમે તો બપોર આપેલી છે. બપોર આપેલી છે અમે તો એડવાન્સમાં. કેવું નહીં ખ્યાલ ત્રણ વાગે આપેલી છે. આપ્યું કે નહીં આપ્યું હવે ખ્યાલ નહીં. 3 વાગે પીએસઓ આપી છે અમે ફતેગંજ પોલીસ ચોકી. હા પોલીસ થી આવ્યા છે સાહેબ. ફતેગંજ પોલીસ ચોકી પીએસઓ આપી છે 3 વાગે ની આપી છે અમે. 3 વાગ્યાની આપી દીધી અમે 4 વાગે અને મારા પોતાના સાહેબ ત્યાં છે એમના એવું? સિક્યુરિટી હેડ શું નામ છે એમનું? સીઆર પાંડે. પાંડે સાહેબ. હા. દર્શક મિત્રો, આ 200 નંબરનું મકાન છે. આપ ક્યાંથી આવ્યા છો? વકીલ છો તમે? જી. અચ્છા, શું એટલે પ્રોબ્લેમ? એટલે કહી રહ્યા છે બેન કે મારા સાસુમાં જતા રહ્યા. બેન અહીંયા જ બેન રહે છે. બપોર સુધી બેન અહીંયા હતા. બપોરે એમની દુકાનના કામથી બેન એમની દુકાને ગયા અને રાત્રે ઘરે પાછા આવ્યા તો બેને જોયું કે તાળા લાગી ગયા છે અને સિક્યુરિટી મૂકી દેવામાં આવી છે અને અહીંયા બોર્ડ લાગી ગયું છે. એટલે બેને અંદર જવાનો પ્રયાસ કર્યો એટલે સિક્યુરિટી એમને રોકી કે ભાઈ તમે કોણ છો? સિક્યુરિટી બેનને પોતાની માલિકીના ઘરમાં જતા રોકે છે અને સિક્યુરિટી દાદાગીરી એ લેવલની કરે છે. પોલીસ એજન્સીથી વધારે એમની પાસે પાવર છે એ રીતે તો એ વર્તન કરી રહ્યા છે એ બેન સાથે. એટલે બેને લેખિતમાં ફરિયાદ આપેલી છે પોલીસ સ્ટેશનમાં. હવે પોલીસ આગળની કાર્યવાહી કરી અને બેનને અંદર ઘરમાં ન્યાય અપાવશે અને અંદર એમની સાથે ઘરમાં રહેવા માટેની વ્યવસ્થા કરાવી આપશે. બસ એટલી જ પોલીસને બેને વિનંતી કરેલી છે. તો બી નહીં જવા દેતા હતા એ લોકો. અત્યારે બેને અરજી આપી છે તેમ છતાં આ તો તમે થોડાક મોઢા પડ્યા, નહીં તો ઓન કેમેરા નતા જવા દેતા. વિડીયો રેકોર્ડિંગ છે એક ભાઈ પાસે. તો અહીંયા સ્થાનિક જ છે એના સોસાયટીના કોઈ હતા કઈ છે? એ જતા રહ્યા હમણાં ભાઈ. એમણે વિનંતી કરી કે એમનું ઘર છે, અમને ઓળખીએ છે બેને, તમે જવા દો. ત્યારે તો જવા દીધા. પોલીસની સામે બેનને નથી જવા દેતા. એ રીતનું વર્તન કરે છે. આપ વકીલ છો? જી. ઓકે. સવાલ એ છે દર્શક મિત્રો, બોર્ડ મારી દેવામાં આવ્યા છે સિક્યુરિટીને. જો આપ જોઈ શકો છો કે સિક્યુરિટીને બેસવા માટે અને પુરુષોત્તમ નિવાસ રાજીવભાઈ પી પટેલ 200 સરદારનગર સોસાયટી આ મકાન ત્યાંનો છે. અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે હાલ હસુમતીબેનને હવે કોણ ન્યાય અપાવશે એ જોવાનું રહેશે, કેમ કે એ એવું કહી રહ્યા છે કે મને અહીંયા ઘરમાં ઘૂસવા પણ નથી દે રહ્યા. કેટલા ટાઈમથી એ અહીંયા રહી રહ્યા છે. હવે ફતેગંજ પોલીસ સ્ટેશન ત્યાં પહોંચ્યો. આ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી અને હલો સર, એમના સસરાના નામ પર છે. હા, અને સસરા એક્સપાયર થઈ ગયેલા છે. હા, એક હા. સાહેબ જોડે વાત કરો. હા હેલો રાવજીભાઈ પટેલ. એક જ સર મારા હસબન્ડ હતા સંદીપ પટેલ. સંદીપ રાવજીભાઈ પટેલ. હા હા હા.
પીઆઈ શ્રી અત્યારે વાત કરી રહ્યા છે. આશા રાખીએ કે હસુમતીબેનને ન્યાય મળે, કેમ કે જે રીતે એમને બહાર ગયા હતા હવે અંદર નથી જવા દેવામાં આવી રહ્યા. દર્પણ પટેલ દ્વારા અહીંયા આગળ બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે અને સિક્યુરિટી ગાર્ડ બેસાડી દેવામાં આવ્યા છે. એ અહીંયા જ રહેતા હતા. એમના હસબન્ડ અત્યારે નથી, પણ એ સાસુમાં સાથે અહીંયા રહી રહ્યા હતા અને હવે બહાર ગયા હતા. આશા રાખીએ કે અમારો એક પ્રયાસ હતો દર્શક મિત્રો કે હસુમતીબેનને ન્યાય મળે અને જે રીતે કહી રહ્યા છે કે એમને બહાર કાઢી દેવામાં આવ્યા છે, સિક્યુરિટી અંદર નથી આવવા દેતા હતા અને જે રીતે પોલીસ પણ અત્યારે આવી છે, જોવાનું રહેશે કે પોલીસ હસુમતીબેનને ન્યાય અપાવશે કે નહીં. વિડીયો જર્નલિસ્ટ કમલેશ જોશી સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.